આદિ શંકરાચાર્ય આ નામ સાંભળતા જ આપણા મનમાં શું આવે છે? મોટા ભાગે એમના ચમત્કારોની વાતો, ખરું ને? પણ શું એમની ઓળખ બસ આટલી જ છે? આજે આપણે એમના ચમત્કારોથી આગળ વધીને એમના એક એવા રૂપને જાણીશું જેણે સનાતન ધર્મની આખી દિશા જ બદલી નાખી. આજે આપણે મળીશું શંકરાચાર્યને એક મહાન સુધારક તરીકે. તો અહીં મુખ્ય સવાલ એ છે કે આદિ શંકરાચાર્યનું સૌથી મોટું, સૌથી કાયમી યોગદાન શું ગણી શકાય? શું એમના ચમત્કારો હતા? કે પછી એમના ઊંડાણપૂર્વકના ગ્રંથો? કે પછી કંઈક બીજું જ જે આજે પણ આપણી પરંપરાઓમાં જીવંત છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. અને જવાબ કદાચ આશ્ચર્યજનક રીતે એમના ચમત્કારોમાં નથી, પણ એમના ક્રાંતિકારી સુધારાઓમાં છુપાયેલો છે. એમણે ફક્ત શાસ્ત્રોનું જ જ્ઞાન જ નથી આપ્યું, પરંતુ આખા ભારતમાં પગપાળા ફરીને સનાતન ધર્મની જે વ્યવસ્થા વિખરાઈ રહી હતી એમાં જાણે નવા પ્રાણ પૂરી દીધા. એવા સુધારા કર્યા જેનો પ્રભાવ આજે પણ આપણે જોઈ શકીએ છીએ. ચાલો એમના કાર્યોની શરૂઆત કરીએ મંદિરોના પુનરુદ્ધારથી. જુઓ, શંકરાચાર્ય માત્ર એક જ્ઞાની દાર્શનિક નહોતા, એ એક કર્મયોગી પણ હતા. એમણે ધર્મના જે ભૌતિક સ્તંભો એટલે કે મંદિરો એમને ફરીથી મજબૂત કર્યા. જરા એ સમયની કલ્પના કરો. ભારતના કેટલાય પવિત્ર તીર્થસ્થાનો જર્જરિત હાલતમાં હતા. મંદિરોની ઉપેક્ષા થઈ રહી હતી. પૂજાની જે સાચી વૈદિક પરંપરાઓ હતી એ લોકો લગભગ ભૂલી રહ્યા હતા. એવા સમયે શંકરાચાર્યએ આ જગ્યાઓની જાતે મુલાકાત લીધી અને ત્યાં ફરીથી સાચા વિધિવિધાન અને પૂજાની સ્થાપના કરી, જેથી મંદિરો માત્ર પથ્થરની ઇમારતો ન રહે પણ આધ્યાત્મિક ઊર્જાના જીવંત કેન્દ્રો બની જાય. અને આનું સૌથી સચોટ ઉદાહરણ છે બદ્રીનાથ. એવું કહેવાય છે કે તેમણે પોતે અલકનંદા નદીમાંથી ભગવાન બદ્રીનારાયણની મૂર્તિ શોધી કાઢી હતી, મંદિરમાં એની પુનઃસ્થાપના કરી અને ત્યાં પૂજાને માત્ર એક કર્મકાંડ તરીકે નહીં પણ ઊંડી વૈદાંતિક સમજ અને શુદ્ધ ભક્તિ સાથે જોડી. એમણે સાબિત કર્યું કે જ્ઞાન અને ભક્તિ અલગ નથી, પણ એક જ સિક્કાની બે બાજુ છે. હવે મંદિરોના પુનરુદ્ધાર સાથે જ એક બીજો ખૂબ જ મહત્વનો સુધારો જોડાયેલો છે: પૂજાનું શુદ્ધિકરણ. આ વાત ખાલી બહારના માળખાને સુધારવાની નહોતી, પણ લોકોની અંદરની ભાવનાને બદલવાની હતી. એમણે ઉપાસનાને ભયના ઓછાયામાંથી બહાર કાઢીને ભક્તિના પ્રકાશ તરફ વાળી. એ સમયે ખાસ કરીને શક્તિપીઠોમાં કેટલીક ઉગ્ર અને ભય પર આધારિત તાંત્રિક પ્રથાઓ ખૂબ પ્રચલિત હતી. શંકરાચાર્યએ પશુબલિ જેવી પ્રથાઓનો સખત વિરોધ કર્યો. એમને દેવીની ઉપાસનાને નકારી નહીં, પણ એને એક નવું, શુદ્ધ અને સાત્વિક સ્વરૂપ આપ્યું. શ્રીયંત્ર જેવા સાત્વિક યંત્રોની સ્થાપના કરીને તેમને પૂજાને અદ્વૈત વેદાંતના ઉચ્ચતમ દર્શન સાથે જોડી દીધી. આ એક વૈચારિક ક્રાંતિ હતી, ખરું ને? એમણે લોકોને શીખવ્યું કે દેવીનું જે ભયાનક સ્વરૂપ છે એ અંતિમ સત્ય નથી. અંતિમ સત્ય તો એ છે કે દેવી પોતે જ પરમ બ્રહ્મનું સૌમ્ય અને કલ્યાણકારી સ્વરૂપ છે. બસ આ એક વિચારથી એમણે પૂજા પાછળની આખી દૃષ્ટિ જ બદલી નાખી. અને આ જ સમજ આપણને તેમના સૌથી મોટા અને પ્રભાવશાળી સુધારા તરફ લઈ જાય છે, જેનું નામ છે ષણમતની સ્થાપના. એ સમયે સનાતન ધર્મની અંદર જ જે લડાઈ ઝઘડા અને મતભેદ હતા એને ખતમ કરવા માટે આ એમનો જાણે માસ્ટર સ્ટ્રોક હતો. તો આ ષણમત એટલે શું? વેલ, આ 6 મુખ્ય દેવતાઓની ઉપાસનાની એક સુંદર વ્યવસ્થા છે. એનો મૂળ સિદ્ધાંત એકદમ સરળ અને ગહન છે. તમે ભલે શિવની પૂજા કરો કે વિષ્ણુની, શક્તિની, ગણેશની, સૂર્યની કે પછી સ્કંદની, આખરે તો તમે એક જ પરમ તત્વ, એક જ પરમ બ્રહ્મની આરાધના કરી રહ્યા છો. આનું પરિણામ શું આવ્યું ખબર છે? જે શૈવ, વૈષ્ણવ અને શાક્ત જેવા સંપ્રદાયો એકબીજાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે લડતા હતા, એ સંઘર્ષનો અંત આવ્યો. શંકરાચાર્યે સ્પષ્ટ કરી દીધું કે બધા રસ્તાઓ એક જ મંઝિલ તરફ જાય છે. આ વિચારથી સનાતન ધર્મમાં એક અભૂતપૂર્વ એકતા અને સુમેળ સ્થપાયો. પણ એક મિનિટ, શંકરાચાર્યના આ બધા બાહ્ય સુધારાઓ, મંદિરો, પૂજા પદ્ધતિઓ, સામાજિક એકતા, આ બધાની પાછળ એક ખૂબ જ ઊંડો આંતરિક સંદેશ છુપાયેલો છે. આ સંદેશ આપણને બહારની દુનિયામાંથી આપણી અંદરની યાત્રા કરવા માટે પ્રેરણા આપે છે. જે રીતે આદિ શંકરાચાર્યે બહારના સમાજમાં સંવાદિતા અને એકતા સ્થાપી, એ જ રીતે આપણે પણ જ્ઞાન અને પ્રેમના આધારે આપણા મનની અંદર સંવાદિતા લાવી શકીએ છીએ.
એમનું જીવન એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે સાચો અને ટકી રહે એવો સુધારો હંમેશા પોતાની અંદરથી જ શરૂ થાય છે. તો અંતમાં ચાલો આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ. આપણા આ મનરૂપી મંદિરમાં એવી કઈ અશુદ્ધિઓ છે, જેમ કે ક્રોધ, ઈર્ષ્યા, અહંકાર, જેને શુદ્ધ કરવાની જરૂર છે? જેમ શંકરાચાર્યને બાહ્ય મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો, ચાલો આપણે પણ આપણા આ આંતરિક મંદિરને શુદ્ધ અને પવિત્ર બનાવવાનો સંકલ્પ કરીએ. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. આ રજૂઆત આદિ શંકરાચાર્યના જીવનની માત્ર એક ઝલક છે અને તેમના દિવ્ય જીવનની ઘટનાઓનો સંપૂર્ણ અહેવાલ નથી. વધુ વિગતવાર માહિતી માટે દર્શકો તેમના જીવન ઇતિહાસના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરી શકે છે. જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે, જ્યાં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતીમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ અને ટૂંક સમયમાં જ બીજી મુખ્ય ભાષાઓ પણ આવી રહી છે. અમારો ધ્યેય સનાતન ધર્મના શાશ્વત ખજાનાને સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે બધા સુધી પહોંચાડવાનો છે. અમારી ચેનલ પર શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્રનામમ, દૈવતીન કુરલ, સૌંદર્ય લહેરી, આદિ શંકરાચાર્યના દિવ્ય અવતાર તેમજ બંગાળ અને મહારાષ્ટ્રના સંતો પર દૈનિક વિડીયોઝ મળશે અને આ બધું જ અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે. જો આપને અમારું કાર્ય મૂલ્યવાન લાગતું હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા દૈનિક વિડીયોઝની માહિતી મળતી રહે. આ દિવ્ય જ્ઞાનને તમારા પરિવાર, મિત્રો અને સમુદાય સાથે લાઇક, શેર અને પ્રસાર કરવાનું ભૂલશો નહીં. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મનો દીપક હંમેશા પ્રજ્વલિત રાખીએ.